ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બગીચાની અંદર ફૂલ છોડનું સરસ રીતે કટિંગ કરેલું છે મિત્રો. કારણ કે ચોમાસાનો સમય છે. કટિંગ કરવાથી સરસ મજાના પાછા આપણા ફૂલ છોડ ઘટાટું બનતા હોય છે મિત્રો. તો ચાલો તમને હું થોડોક બગીચાની અંદર ફૂલ છોડનું કટિંગ કરેલું છે તે બતાવી રહ્યો છું. અમુક ફૂલ છોડ ફૂટવાની શરૂઆત પણ થઈ જઈ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના જે ફૂલ છોડનું કટિંગ કરેલું છે બગીચાની અંદર તે બતાવી રહ્યો છું. હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે હું તમને બતાવીશ. તમે પૂરેપૂરી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરેપૂરી જોઈજો. જેનું નામ છે સરસ મજાના મરચાના લોટવાળો સંભારો બનાવવાનો છે મિત્રો. સરસ મજાનું સ્વાદિષ્ટ એવો આ લીલા મરચાંનો લોટવાળો સંભાર બનતો હોય છે, જે તમે કઠોળના શાક સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે મિત્રો. તો તેના માટે આપણે સરસ રીતે તાજા મરચાં લીધેલા છે, કોથમીર છે, તેમજ ચણાનો બેસન છે મિત્રો, લીંબુ છે. તો ચાલો સરસ મજાનો લીલા મરચાંને બેસનનો સંભાર તૈયાર કરીએ, જે તમે ભાખરી સાથે અને ચા સાથે ખાશો તો પણ ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો તેનું સૌપ્રથમ આપણે કટિંગ કરી લઈએ. આ રીતે કટિંગ કરવાનું છે અને ત્યાર પછી તેનો સરસ રીતે વઘાર કરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને આવો સંભાર બનાવજો, જેથી સવારે તમારે ચા અને ભાખરી સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે મિત્રો. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો મિત્રો, આ રીતે મરચાંનું કટિંગ કરી ત્યાર પછી આપણે તેનો વઘાર કરશું, જે હું તમને બતાવીશ. ચાલો મિત્રો, તો સરસ મજાનો આપણે મરચાંનો સંભાર તૈયાર કરી લઈએ. તેલ પણ આવી ગયું છે, તેની અંદર ચડિયાતી રાઈ ઉમેરવાની છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવા મરચાંનો સંભાર બનાવજો. ગાંઠિયા સાથે, ભાખરી સાથે, ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. અને આ સંભારને તમે 5 થી 7 દિવસ સુધી ફ્રીજની અંદર રાખી શકો છો મિત્રો, અને સારા રહેશે. કારણ કે તેની અંદર લીંબુનું પ્રમાણ પણ વધારે હોય છે, બગડતા નથી મિત્રો. તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે ભાખરી ચા સાથે અને ફાફડી કે ગાંઠિયા સાથે. ચાલો, સ્વાદ પ્રમાણે મીઠું પણ હવે ઉમેરી દઈએ. તેમજ થોડીક હળદર પણ ઉમેરી દઈશું મિત્રો. તેમજ ધાણા જીરું, તેમજ થોડી ખાંડ પણ ઉમેરશું મિત્રો, કારણ કે ખાટું મીઠું સરસ મજાનો સ્વાદ આવશે. ચાલો, તો હવે થોડોક ચણાનો બેસન પણ ઉમેરી દઈએ. ચાલો મિત્રો, થોડી છાશ પણ અંદર ઉમેરી દઈશું ખાટી, કે જેથી કરીને આપણો સંભાર સરસ મજાનો સ્વાદિષ્ટ બનશે. ચાલો મિત્રો, તો હવે તેને 5 મિનિટ સુધી પાકવા દઈશું. સરસ મજાનો આપણો સંભાર તૈયાર થઈ જશે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો મરચાંનો સંભાર તૈયાર થઈ ગયો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો મરચાંનો સંભાર છે. તો તમે મિત્રો એકવાર ચોક્કસથી આવો સંભાર બનાવજો, કારણ કે સવારમાં ભાખરી સાથે, રોટલી સાથે અથવા તો ગાંઠિયા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. કારણ કે તેની અંદર લીંબુ હોય છે
અને સરસ મજાનો ખાટો મીઠો આપણો આ સંભાર ખાવાની સવારમાં ખૂબ જ મજા આવે છે મિત્રો. અને હા, ખાસ કરીને તેને જો તમે ફ્રીજમાં રાખશો તો 7 થી 8 દિવસ સુધી આ સંભારને કંઈ થતું નથી મિત્રો, અને સારો જ રહે છે. ખાવાની પણ રોજે મજા આવશે મિત્રો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો એક વખત આવી ટ્રાય કરીને ખાઈને મને કોમેન્ટ દ્વારા જણાવજો. અને મિત્રો, ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે તેને ખાઈ લઈએ, એટલે કે ભાખરીની અંદર નાસ્તામાં મજા આવશે ખાવાની. નાસ્તો કરી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.